અજગાની મનકા તારા બાપ દો કઈ લેજે મળી કેવા જીતી એલા ભાઈ નો ભાવ કોને કહેવાય કે ભાઈ હમણાં માનો કુંઢો લાવ્યો તો પણ એક ના કાળજા ફફડી ગયા બાપની દેવી જોઈજે હો તરી પેઢી દુકુન જાવા દેતી નહીં બરાબર દોલાજી દીરી તરી પેઢી પૂન જાવા દેતી આદતી બડી ચેતરવા ઊભી થાતી બડી અમારું પૂન કાઈ નથી પણ એક દી મારા બાપ દોહલાય તને હાસા દલેથી ભૂજી છે મને મારી નાય એલા યમ દેવીના કડિયામાં સોટ્યું ન હોય કેવી કમાઈ કરી છે મારી નાય ક્યાંક વડવામના કાવડા ગવાતા છે પણ આ કમઢિયાની જીગાની માલે પર મારા બાપ દોહલા નિશાની છે મારી નાય કે પેલા મારા દોહલાની જોઠી ખડી થાય ને તઈ હું લુણગાલી દેવી ખડી થાઉં અને જો ફૂટા માથે જો આપે ન ઉતરું ને તો મને કરમથી ની કમાઈ ની દેવી મને કેહરાની દેવીને મને ખોટ લાગી દેવીને મને ખોટ લાગી જોર નથી હો અમારે મારા બાપ દોહલે કોઈને માયાનું જોર હશે કોઈને લાકડીનું જોર હશે મારા બાપ દોહલે પણ મારી દેશ વધેમાં પીડા છે ને તારા આધારે મળી જઈશ તમારી વસ્તી મારી હમ શ્વાસો રાખો ને તો વધેની ઘડીઓમાં 80 વર્ષની ડોહલડી બની હાથમાં લાકડી લઈ ખોઈમાં ભાતું લઈ અને મારી વસ્તી પાસે નો આવી ઊભી રહું ને એ તો મને ડોહલાની દેવીને મને હકદડીને મને ખોઈ લાગી મને ખોઈ માયા મેલતી ની મારા બાપ
મારી માં લુણકીની ભક્તિની દેવી એટલે આ દેવી છે ને આ સોધારી તલવાર છે આને ભજે હક નથી આને નો ભજે હક નથી મારી કદાચ 2-5 વર્ષ વી ગયા હોય જગત વાતો કરવા મને આ ક્યાં દેવીના દર્શન કરે છે આ તો નો દેવિયા છે આ ક્યાં દેવીને પૂજે છે અને દેવીને દેવા ઊભા થયા માંગી ભીખી મરી જાય દેવીને મુઠ્ઠી ગણું કો દેવા ઊભા થયા ને કાળજુ ખડા મારી જોઈજો એકલ માણસ મારા બાપ ડોહલા અને આજ માંગી ભીખી તને દેવા ઊભો થયો છે આગ મઢીએ જગામાં મારા બાપ ડોહલાજી દેવી પણ દુઃખ કોને કહેવાય મારી નાય યડા કોને કહેવાય દુઃખ મારા બાપ લુણકા માથે મારી માં લુણકી માથે પડ્યું છે માથામાં ભગરિયું લટુ આવી ગઈ હતી 80 વર્ષની ઉંમર થઈ ગઈ હતી અમારા હાજ મારો બાપ લુણગો દેવીના મરડે જઈ ધૂપનો ધુવાડો કરે હાથ ને માથે 7-8 વર્ષ વી ગયા તો દેવીને કોઈ દી નતું કીધું કે મળી મને લુણગાને દુઃખ છે અટાણા રસિકભાઈ આપણી માથે થોડુંક દુઃખ પડે ને અને દેવી પાસે રોવા બની દેવીને કેવા બની કે મળી મને આ દુઃખ પડી ગયું પણ કોઈ દી દેવીને પૂછ્યું મળી તને હું દુઃખ છે મારો બાપ લુણગો પૂછતો મરી જાય મરી મને લુણગાનું દુઃખ કાઈ નહીં પણ મારી હકતની બેસી તને હું દુઃખ છે પણ આવા સમયે મારી નાય મારી માં લુણગી હતા ને ખાલી કોડો પાથરી ટપ 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 આહુડા પાડે પડી મે લુણગી લુણગાય તારી ભક્તિમાં આખું ગુજારી નાખ્યું આ દેહ ખપાડી દીધો મને પણ કોઈ દી તને દયા ન આવી મારી લુણગી માથે તને કોઈ દી દયા ન આવી આમ જે મારો બાપ લુણગો નજર માંડી તો મારી માં લુણગી ને આંખમાં આહુડા હતા જેથી મારા બાપ લુણગાએ કીધું તું રવા દે મારી લુણગી મારી દેવી પાસે આહુડા પાડમાં હું લુણગી જાણશો હું લુણગો જાણશો તું લુણગી જાણશો પણ મારી દેવી હકત નહીં ઈ ક્યાં જાણશે મારા દુખની વાત મારી દેવીને ક્યાં ખબર નથી મારા બાપ ડોહલાજી મારા બાપ ડોહલાજી
કોઈ આગ્યો બને કોઈ વાદીરો બને કોઈ વિજાગર બને અને મને ડોહલાની દેવીને મને મેરડીને ટપોરો મારે જો લાગ્યાના લાગ લેતી પાછી પડી જાવ ને તો મને લુણગાની દેવીને એ મને ઉગતાના ઘડાની મેરડીને મને ખોય મેરડીને મને ખોય મારો હારેલ પાનિયાનો મારો ઈસાજી મારો હારેલ પાનિયાનો ઈસાજી આ હારેલ પાનિયાનો ઈસાજી છે મારી અને દુઃખ ગાવું હોય ને મારી લાજ તો દેવી પાસે ગવાય ભાઈ એલા માણા પાસે તમે રોવા જાવ ને રસિકભાઈ માણા આજ કાય બોલે અને હવારે કાય બોલે ભાઈ પણ ભવની ભૂખ ભાંગે તો દેવી ભાંગે મારી દેવી જીવાય નહીં દેવી શિવાય રેવાય નહીં મના સલામ દેવી શિવાય રેવાય મારા બાપા લુણગાની પણ જેથી મારી લાજ મારી માં લુણગી મારો બાપ લુણગો આવી ભક્તિ કરતા હતા ને તા તો ગામનો ગોપી પટેલ મારી લાજ દરરોજ ત્યાંથી ગાડું લઈ અને ત્યાંથી નીકળે મારી પણ આ ભક્તિ મારો બાપ લુણગો મારી માં લુણકી ભક્તિ કરતા હતા ને આ ગામનો ગોપી પટેલ જોવે મારી એક દિવસનો સમય પીનો ભાઈ ગાડું ઊભું રાખી દીધું ઊભું રાખી અને મારી માં લુણગીને વાત કરવા માંડ્યો કે બેન લુણગી તમે દરરોજના માટે દેવીની આટલી સેવા કરો છો દેવીની ભક્તિ કરો છો પણ બેન હું એક દુખીઓ માણસ હું પેટનો પાસો છું મારે હવાસેર માટી તારી દેવીને કેને મારું દુઃખ ભાંગે પણ દીદી મારી માં લુણગી મારી હંગતડીને ટપોરો માર્યો મારા બાપ મારી તારી ભક્તિ કરી છે આટલી સેવા કરી છે મારી પણ અત્યારે તારા શરણે દુખ્યા છે તેથી મારા બાપ લુણગા પાસે આવી હતી મારી લુણગી આ ગોપી પટેલ ને કે 9 મહિના તેરી થાય જો દીકડા જેવા દાણ દઉં ને તો લે લુણગાની દેવી દીધેલા આવી જા બોલી પાડીને આ ગામનો ગોપી પટેલ વાત કરવા માંડ્યો બેન લુણગી
જો તારી દેવી મને દીકરો દે ને તો તારી દેવીને હું ભરીપૂરી જાતર આપીશ, તારી દેવીને જમાડીશ. પણ મારી નાત સતીના શબ્દ ધર્મના વેણ કોઈથી જાતા નથી ભાઈ. સાગ સિસમને સોનું કોઈથી જૂનું ન થાય એમ સતીના શબ્દ ધર્મના વેણ કોઈથી જૂના ન થાય ભાઈ. 9 મહિના 13 દી થયા ને તા તો ગોપી પટેલ ને ન્યા મારા બાપ લુણગાની દેવીએ દીકરો દીધો ભાઈ. સુખ સાહેબી નો સમય આવી ગયો, દુઃખ તો ભાગી ગયું ગોપી પટેલ ને. સુખ આવ્યું ને તા તો દેવીની વાત ભૂલી ગયો ભાઈ. એટલે કે છે ભાઈ સુખમાં હા ભલે સાયદી મારા સણા, દુઃખમાં દેવી હા ભલે દુઃખમાં એ દેવી હા ભલે. દુઃખમાં દેવી હા ભલે ભાઈ. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ આમ કરતા કરતા 20 વર્ષની જરૂર લાગી ગઈ ભાઈ. 20 વર્ષ વયા ગયા. પણ ધર્મ છે ને અને રાવ રસો આ કસોટી કરે મારી, અને કસોટી માંથી પાર ઉતરી જાય ને કઈ ધર્મ જોવા મળે છે ભાઈ. ગોપી પટેલ નો દીકરો 20 વર્ષનો થઈ ગયો, પણ મારા બાપ લુણગાની દેવી બોલી સુકાઈ ગઈ મારી નાય. એની બોલીને ભૂલી ગયો. તેથી કારોડો નાગ બની અને ગોપી પટેલના દીકરાને દંડ દીધો હતો ભાઈ. ગોપી પટેલનો દીકરો રામ શરણ પામી ગયો મારી નાય. એલા પૈસા ભાઈ આ પેલાના વડવા કેવા થઈ ગયા ભાઈ, પેલાની માવું કેવી થઈ ગઈ ભાઈ. તેથી ઝાલાહાની જગ્યામાં ગોપી પટેલના દીકરાનું મળતું થઈ ગયું. ગામનું ગામેનું ભેગું થઈ ગયું. પણ મારી માં લુણકીને મારા બાપ લુણકીને ખબર નથી કે ગોપી પટેલનો દીકરો રામ શરણ પામી ગયો છે. બાપ મારી માં લુણકીને ખબર પડી, મારી દેવી નો દીધેલો મારી દેવી નો દીધેલો દીકરો રામ શરણ પામી ગયો. મારી દેવી નો દીધેલો દીકરો રામ શરણ પામી ગયો. પણ તા તો મારી માં લુણકી હાલી નીકળી હો. જ્યાં મારો બાપ લુણકો મનની માલિકા બેઠો હતો ને ત્યાં જઈ ટપોરો માર્યો, પોતાની ભગતી લડતું છૂટી મેં.
મારી હાજી ગાડીએ તો મળી આવું દે પણ ભાગલ ગાડીએ કોણ દે મારા બાપ ડોહલાની લ્યો બધી વસ્તી અજીકાની મારી બાપ ડોહલાની દેવી નો તો બોલો કોઈ દાબી બોલાવે અને હુણગાની દેવી ડોહલાની દેવી હકત નહીં આજ મારી નાઈ પાસે જો જમણી ઓકારા નો કરું ને એ તો મને ગુડા ભદડી ને મને હકત બેસી ને મને ખોટ લાગશે મને ખોટ લાગશે